મહત્વપૂર્ણ સમાચાર જેના પર અત્યારે આપણે નજર કરીએ તો એક તરફ આ પેટા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને બીજી બાજુ વરસાદી માહોલ પણ બરાબરનો જામ્યો છે। સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતનો વારો લઈ રહ્યો છે વરસાદ અને સુરત શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। સુરત શહેરને મેઘરાજા બરાબરનું ગમરોળી રહ્યા છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, પરંતુ સુરત શહેરમાં આ ભારે વરસાદને કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। તો ધમાકેદાર બેટિંગ સુરત શહેરમાં અત્યારે વરસાદ કરી રહ્યો છે। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એ બેગમપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। સુરત શહેરની આ એક્સક્લુઝિવ તસવીરો જે અમે આપને બતાવી રહ્યા છે। વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા, વરસાદી માહોલ જામી ગયો હતો અને ત્યારબાદ ધીમી ધારે વરસાદનું આગમન થયું અને ત્યારબાદ ભારે વરસાદ વરસવા લાગ્યો હતો। જોકે ગઈકાલે પણ સુરતમાં સારો એવો વરસાદ ખાબક્યો હતો અને આજે ઉધના દરવાજા વિસ્તાર હોય કે પછી અન્ય ગ્રામ્ય વિસ્તારો હોય ત્યાં પણ સારો એવો વરસાદ ખાબકી રહ્યો છે। મેહુલો વહેલી સવારથી તોફાની બેટિંગ કરી રહ્યો છે ત્યારે સુરતના અનેક રોડ રસ્તા છે તે પાણીમાં ગરકાવ થયા છે, જાણે કે રોડ રસ્તાની ઉપર નદી વહેતી હોય એ પ્રમાણેના દ્રશ્યો છે। અત્યારે આપણે સુરતના બેગમપુરા વિસ્તારમાં છે, જ્યાં ગાડી બેગમપુરાથી દિલ્હી ગેટ જે રસ્તો છે તે આખો પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, અનેક વાહનો છે તે પાણીની અંદર પણ ડૂબી ગયા છે। જે સ્થાનિક લોકો છે તેમને બહાર મુશ્કેલી પડી રહી છે બહાર નીકળવું। ત્યારે મહાનગરપાલિકાના કર્મચારી છે તેની સાથે વાત કરી। ભાઈ, કેટલું પાણી છે? સાહેબ, અત્યારે બહુ બધું પાણી થઈ ગયું છે, ભરાવો થઈ ગયો છે। અહીંયા ઘૂંટણથી ઉપર સુધી પાણી આવી ગયા છે ને હજુ પાણીનો કોઈ નિકાલ થયો નથી। ક્યાંથી ક્યાં પાણી ભરાયેલા છે? આપણે અહીંયા બેગમપુરા વિસ્તારમાં દિલ્હી ગોલ્ડન પોઈન્ટથી લઈને સુરત ટોકી સુધી પાણી ભરાયેલા છે। કેટલા કલાકથી પાણી ભરાયેલા? પાણી તો ધીરે ધીરે વધતા જાય છે ને પહેલાં હતું થોડું પાણી હતું, હવે અત્યારે થોડું ઉપર વધવા લાગ્યું છે ને હજુ પાણી જીવું નથી। પહેલી વાર છે કે પહેલા બી ભરાઈ ચૂકે પાણી? ના સાહેબ, થોડું પાણી તો ભરાય જ છે, પણ આટલું વધી નથી ગયું, આટલું બધું પાણી નથી વધી ગયું। તકલીફ પડે છે કામ કરતા? સાહેબ, કામ કરવામાં તકલીફ પડે છે, પણ ધીરે કામગીરી ચાલુ રાખી છે। બિલકુલ, તો જોઈ શકાય છે કે આ રોડ રસ્તા છે તે નદી હોય એ પ્રમાણેના દ્રશ્યો છે। આ જે દુકાનની અંદર મૂકેલો માલ સામાન છે તે પણ અત્યારે જે પાણીની અંદર તરાટો દેખાઈ રહ્યો છે। અનેક વાહનો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। 1 કિલોમીટર સુધી છે તે અત્યારે આ પાણી થઈ ગયું છે। એટલે મહાનગરપાલિકા તરફથી જે દાવા કરવામાં આવ્યા હતા પ્રી મોન્સૂનને લઈને તે અત્યારે પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે સુરતના અનેક વિસ્તારોમાં આ પ્રમાણે પાણી ભરાવાની જે સમસ્યા છે તે દેખાઈ રહી છે। પ્રી મોન્સૂનની કામગીરી જે થઈ છે તે માત્ર ને માત્ર કાગળ પર થઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સુરત શહેરના સહારા દરવાજા વિસ્તાર હોય કે પછી ઉધના દરવાજા વિસ્તાર હોય, વેગરોડ વિસ્તાર હોય, સ્ટેશન વિસ્તાર હોય, આ તમામ રસ્તાની ઉપર અત્યારે પાણી ભરાવાની જે સમસ્યા છે તે દેખાઈ રહી છે। એટલે સુરત શહેરમાં વહેલી સવારથી જ મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે। ત્યારે આ વરસાદે છે તે પહેલા જ વરસાદે સુરત મહાનગરપાલિકાના તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે અને શહેરના અનેક રોડ રસ્તા છે તે નદી બની ગયા હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। સુરતમાં આ દ્રશ્યો રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો, ક્યાંક ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે, ક્યાંક કમરસમાં પાણી ભરાઈ ગયા છે, ક્યાંક નાના વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે એવા દ્રશ્યો આ સુરતના અમે એક્સક્લુઝિવ તસવીરો આપને બતાવી રહ્યા છે। અને એટલો બધો ભારે વરસાદ વરસ્યો કે જેના કારણે બાળકોને કોઈ તકલીફ ન પડે તેથી શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। સુરતના શહેરી વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારો, આ બંને વિસ્તારોને અત્યારે મેઘરાજા બરાબરના ગમરોળી રહ્યા છે। એટલે સુરત શહેર હવે સૌરાષ્ટ્રમાં જેમ ચોમાસાનો આરંભ થયો હતો ને આરંભે જ અનરાધાર વરસવાનો શરૂ કર્યો હતો એ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલીમાં અને હવે દક્ષિણ ગુજરાતનો વારો આવ્યો છે। અને સુરતથી મનીષ પરમાર આપણી સાથે જોડાયેલા છે। મનીષ, સુરતમાં સારો એવો વરસાદ ખાબકી રહ્યો છે, પરંતુ કયા એ વિસ્તારો છે કે જ્યાં ખૂબ ભારે વરસાદ વરસ્યો છે?
જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં અનેક જગ્યા પર જે વરસાદ વરસ્યો છે ત્યારે સુરતના અનેક રોડ રસ્તા છે તે અત્યારે નદીમાં ગરકાવ થઈ ગયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાય છે। ખાસ કરીને વાત કરીએ તો આપણે અત્યારે સુરતના મૈદરપુરા હીરા બજાર વિસ્તારમાં છે, જ્યાં આગળ જોઈ શકાય છે કે કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। સ્થાનિક લોકો છે તે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ ગાડી છે તે પણ પાણીમાં ડૂબી ગઈ છે। હીરા બજાર વિસ્તાર છે જ્યાં આગળ પહેલા ક્યારે પણ પાણી નહીં ભરાયું હોય, પરંતુ અત્યારે જે પ્રમાણે સુરત શહેરમાં વહેલી સવારથી જ મેહુલ તોફાની બેટિંગ કરી રહ્યો છે ત્યારે કમર સુધીના પાણી છે તે ભરાઈ ગયા છે। એ પછી દિલ્હીગેટ વિસ્તાર હોય કે પછી વેદોદ વિસ્તાર હોય, અરાજન વિસ્તાર હોય કે પછી આ મૈદરપુરા વિસ્તાર હોય, આ તમામ જગ્યા પર અત્યારે આ પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે। મહાનગરપાલિકા તરફથી આ વખતે દાવા કરવામાં આવ્યા હતા કે આ વખતે પ્રી મોન્સૂનની કામગીરી છે તે સંપૂર્ણપણે કરવામાં આવી છે, પરંતુ વાસ્તવિકતા બિલકુલ અલગ જ દેખાઈ રહી છે। આ વખતે જે નવા વિસ્તાર નહીં પરંતુ જૂના વિસ્તાર છે ત્યાં ગાડી પાણી ભરાવાની સમસ્યા છે તે ફરીથી સર્જાય છે। પહેલા વરસાદે જે રીતના તોફાની બેટિંગ કરી છે અને સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરી છે તે પોલ ખોલી નાખી છે। અત્યારે જોઈ શકાય છે કે આ સાયકલ ચાલક છે તે પણ અત્યારે આ પાણીની અંદર જવા પરથી મજબૂર। સર, કેટલું પાણી છે આગળ? बहुत पानी छे। कहाँ से कहाँ जा रहे थे आप? मैं पूना गांव से आया काम पे तो कहाँ पानी भरा हुआ है? और सब जगह पानी भरा है। कितनी तकलीफ हो रही है? बहुत तकलीफ हो रही है। બિલકુલ, તો જોઈ શકાય છે કે આ મૈદરપુરા વિસ્તાર છે, હીરા બજાર વિસ્તાર છે, જ્યાં આગળ અત્યારે આ કમર સુધીના પાણી દેખાઈ રહ્યા છે। વેદોદ વિસ્તાર હોય કે પછી અરાજન વિસ્તાર હોય, સુરત શહેરના તમામ રસ્તા ઉપર આ પ્રમાણે પાણી ભરાઈ ગયા છે। લોકો છે તે પોતાના જે માલ સામાનની છે તે કે સુરક્ષા કરી રહ્યા છે, પરંતુ જે પાણી ભરાવાના કારણે ક્યાંક ને ક્યાંક છે તે અત્યારે જોઈ શકાય છે કે વાહનો ડૂબી ગયા છે। લોકોને ઘરની અંદરથી નીકળવું પણ મુશ્કેલ પડી રહ્યું છે। આ જે લોકો છે તે અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતના આ જે બાળકને છે તે પોતાના જે જીવના જોખમે પાણીમાંથી કાઢવા પર મજબૂર બની રહ્યા છે। સુરત શહેરમાં પહેલા વરસાદે જ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરી છે તે ખોલી નાખી છે। ઠેર ઠેર વરસાદ ભરાઈ ગયા છે, વાહન છે તે પણ બગડી ગયું છે। આ બેટા ક્યાં જાય છે? આટલા વરસાદમાં ડૂબી જશે? સુરત સ્ટેશન તો જવું જરૂરી છે? ના, તો આ છોકરાને લઈને કેમ જાય છે તું? એમ આ કે તો છે ચાલે જાઓ, આવી રીતે नहीं जाओ। થેન્ક भाई कहाँ से कहाँ जा रहे हैं? किस तरह से गाड़ी डूब गई है? सर मैं तो इधर से आ रहा था, कुछ से अंदर जा रहा था, गाड़ी फंस गई पानी में, डूब गई गाड़ी? डूब गया, बंद हो गया गाड़ी। कितना पानी है यहाँ पे? जब गाड़ी खराब हो गया है, पूरा गाड़ी इधर पानी भर गया है। तो शहर में कहाँ पानी भरा है, कहाँ पर है? ये पूरे शहर में से ही है। એટલે સુરતના આ દ્રશ્યો જો કે એ તો અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય, વડોદરા હોય કે પછી અન્ય નાના શહેરો હોય, પહેલો ભારે વરસાદ આવે અને બધું જ ખબર પડી જાય કે કેવી કામગીરી કરાઈ હતી અને પ્રી મોન્સૂનના નામે કેવા વાયદા કરાયા હતા, દાવા કરાયા હતા અને એની પોલ છતી થઈ જાય।